તો છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। દેવલિયા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। રાત્રે વરસેલા વરસાદના કારણે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે પ્રથમ વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે મસમોટો ભૂવો પડ્યો છે। પારજ નદી પર બનેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। 4 કરોડના ખર્ચે બનેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો। 2 મહિના અગાઉ બનેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। તો પારજ નદી પર બનેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। 4 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તો ત્યાં મસમોટો ભૂવો પડ્યો છે ભારે વરસાદના કારણે। છોટાઉદેપુરના ભારજ નદી ખાતે બનાવેલ ડાયવર્ઝન ગઈકાલે જે રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેમાં જે ભૂવો પડવામાં આવ્યો છે, ડાયવર્ઝન ઉપર ભૂવો પડવામાં આવ્યો છે। હાલ જ આ જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ જે પહેલા જ વરસાદની અંદર ડાયવર્ઝન ઉપર ભૂવો પડવા પામ્યો છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભારજ નદીની અંદર પાણીનો પ્રવાહ વધ્યો છે અને જેને લઈને આ જે 4 કરોડના ખર્ચે જ્યાં બનાવવામાં આવેલું જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન ની અંદર ભૂવો પડતા લોકો મુશ્કેલીમાં મુકાય તેમ પરિસ્થિતિ સર્જાવાની છે। ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો અને જેની અંદર જે આ પુલ છે પુલ ધરાશાયી થયો હતો અને ધરાશાયી થયા બાદ લોકોને ભારે હાલાકી થઈ હતી અને ત્યારબાદ બાજુમાં આ જે ડાયવર્ઝન જે 2.5 કરોડના ખર્ચે બનાવેલું હતું તે ધોવાઈ ગયું હતું અને ફરી આ ડાયવર્ઝન છે તે 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। પરંતુ જે પહેલા જ વરસાદની અંદર જે ભારજ નદી અંદર પાણીનો જે પ્રવાહ આવ્યો છે તેની અંદર આ જે ડાયવર્ઝન છે તેમાં મોટો ભૂવો પડવા પામ્યો છે। જો આ ડાયવર્ઝન ધોવાઈ જશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવો વારો આવશે। હકીમ દરિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।